હાય દવા છોટવા જવું છે હવે ટાઈમ થાય એટલે. બાપા ચો જઈ આવ્યો? બાપા સ્કૂલે જતો મારા સ્કૂલમાં પ્રવાસ જવાનો તો તમે 1500 રૂપિયા મને આલો ને? 1500 રૂપિયા આલું એમ? હા બાપા. પ્રવાસ જવું છે હા બાપા. પણ દીકરા પૈસા તો છે નહીં. પૈસા મારા જોડે બિલકુલ નથી. અને આ પૈસા હતા 1500 રૂપિયા હું દવા લાવ્યો છે કે પેલે છોટવી છે આપણે ખેતરમાં. તે પાક હારો થાય પછી જો પાક હારો થાય ને પછી તને પૈસા આલું પછી તું પ્રવાસ જજે, પણ હાલ નહીં. બાપા તમે દર વર્ષે આવું કહો. પેલી વખતે તમે આવું કીધું હતું કે તમે પેલી વખત લઈ જશો, પણ તમે લઈ જ નહીં જતા મને. પણ હું કરું, ગઈ વખતે જો આપણે પાક હારો નતો છે, તને ખબર તો છે, બધું બળી ગયું હતું. જેટલું વાયુ એટલું જ્યું ને હોમુય નુકસાન જ્યું હતું. પેલા વ્યાજી પૈસા લાયા હતા, તને ખબર તો છે. હા બાપા. હવે પૈસા નહીં તો શું કરવાનું કે? પાક હારો થશે ને આ વખત તો તને ચોક્કસ હું તને પ્રવાસ મળે. અને તું નહીં, આપણે બધા જઈશું. હું ડોશી તું બધા જઈશું. સારું બાપા, આપણે બધા જશું. હો, તું ચિંતા ના કર. જો આ હું દવા છોડીને આવું છું એટલી ઘડી તું તારે ભણવાનું કર. હા બાપા. હો, અને આ ઢોરાનું ધ્યાન રાખજો. પેલી પાડી બાડી છૂટી ના જાય, ધ્યાન રાખજો. હો ખેતરમાં. હા તો હું જઈને આવું. હો, અને તું જા ભણવાનું કર અને ધ્યાન રાખજે પાછું ખેતરનું. હા હા બાપા. હો, જા. આ છોકરો પ્રવાસના પૈસા માંગે છે. ઘડીક આ લાવવું ને ઘડીક તે લાવવું હોય. પાક સારો થતો છે નહીં. આ દવાનો ભાવ વધી ગયો, બિયારણનો ભાવ વધી ગયો, આ બધાનો ભાવ વધતો જાય છે. આ સરકાર ભાવ વધારતું જાય છે અને કોઈ અમાને કોઈ મળતું નહીં. મજૂરી કરીને ઊંચાય નહીં આવતા. મજૂરી કરીને થાચી રહ્યા પણ કશું વળતું નહીં. ઓમાંથી જેટલું નાખે ને એટલું પાકતું હોય ને તો સારું હતું. લાવો દવા તો છોટવા જો, આગળ જોયું જાય. એ ભગવાન. અરે છોકરા ધ્યાન રાખજે પાછો, હું જઈને આવું. દુનિયા દગાબાજી રે, વિશ્વાસ કોનો કરીએ રે. થાય હવના ખોટે રાજી રે, વિશ્વાસ કોનો કરીએ રે. આ દવા બવા છોડીએ તો વળી કોઈ સારો પાક થાય, સારા પૈસા આવી. બાકી તો જો ના સરકારે ભાવ વધાર્યો છે. લાલભાઈ, વિશાલભાઈ હું બબડો છો એકલા એકલા? બસ કોઈ નહીં, આ દવા છોડતો હતો ખેતરમાં. જો ના થોડીક અત્યારે તો સારું લાગે છે, પાક સારો થાય એવું લાગે છે. દવા તો મારે છોટવાની છે. છોટી તમે? મેં તો નહીં છોટી, શાંતિથી છોટે. પણ મારે તો જો આ છોટવાનો ટાઈમ થઈ ગયો તો પુલાવ છોટી દઈએ. તમારે તો 2 વીઘા છે, છોટવું પડે. મારે તો 10 વીઘા છે, થોડું ઘણું ના છોટવું તો ચાલે. એ વાતે આજ પણ કોઈ ભાજ્યો રાખો કે ભાજ્ય આવતા જ નહીં. પેલો લાયો તો પેલી વખતે પીને પડ્યો રહેતો. વાત તો તમારી સાચી છે, પણ અમે તો 2 વીઘામાં ભાજ્યો શું રાખા? 2 વીઘામાં ભાજ્યો રાખો તો ભાજ્યા નાલવું કે અમારે ખાવું? અને તમારા ધ્યાનમાં સારું ભાજ્ય હોય તો મને કહેજો. હાસ્ય તો તમને ચોક્કસ કે. અને આ બાદ ચો હેડ્યા હતા તમે? રખડવા એટલે ઓટો મારવા ખેતરમાં. તમે પાછા રખડવાના મજા ક્યાં છો? તમે ઉતાવળ કરો છો. આગળ છો ને આવો છો ને ઉભા રહો. આગળ જો આ બધું વાયેલું છે ને ખોટું પકડે. તમે આગળ હેડો, હું પાછળ હેડું. બરાબર છે, વાત તો સાચી તમારી. અમે આ જો હાલ આ દવા છોટી રહ્યો, હવે ઘેર જતો હતો. તું ઘેર જાય ને શાંતિથી પેલા ઢોરાને 4 પોણી કરું તો વળી કોઈ ઢોરને દૂધ થાય તો પૈસા આવી. લાલભાઈ, હું સાચું કહું? કહો. હું તમને જેટલા સમયથી જોઉં છું, તમારા જેવી મહેનત ખરેખર મારા નજરમાં કોઈ જ નહીં કરતું. અને હું તો હમૂરથી નહીં કરતો. હો, એ તો ખબર છે. તમે એ 3 લુગડે ટેસ ફરો છો. જાણ જોવો તને બસ 3 લુગડે તમારા લુગડે ડાઘ નહીં હોતો. મને કોમથી બહુ આળસ આવે. જો આપણા જોડે છે 10 વીઘા, છેલ્લે 1 વીઘો. અમે પણ અમારે તો હવે 2 વીઘા વીઘો વેચો તો પાછળ છોકરાનું શું થાય? કશું નહીં, જે બધું આપણું થાય એ છોકરાનું થાય. બધા કરમ લઈને જ આવ્યા છીએ. એવું ના હોય તો તમારા જોડે છે એટલે તમને એવું લાગે છે, બાકી ના હોય તો ખબર પડે. એવું કશું ના હોય. 10 વીઘામાં કોઈ ફરક જ ના પડે. એક ઓમથી ઓમ તમારે 2 છે, એક વેચી નાખવાનો. અરે વેચવાની તો ચો વાત કરો, ખાવાનું પૂરું પડતું નહીં, વેચી શું કરવાનું? પણ છોકરા વેચવાની વાત જ ના કરશો તમે, બીજી કોઈક વાત કરો. વેચી સ્કોર્પિયો બોર્પિયો લાવી દેવાની. અરે આ તમે જોયા નહીં, અત્યારે દવા લેવા જો તો રૂપિયા 1500 થયા. લાલભાઈ, એક થેલી લાવ્યો રૂપિયા 1500 થયા. આ આપણા ચૂંટણી હમણાં હતી ગુજરાતમાં. હા. આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા કેટલો ભાવ હતો તમને ખબર? અરે 800 900. 800 900 એટલા જ 1500 લીધા. હું કઈ વખત લાવ્યો હતો 750 માં લીધું. તો પછી જો હું સાચું કહું, ગુજરાત લો, આપણો દેશ લઈ લો, ભારત દેશ, આમાં મોંઘવારી દાડા જે વધે છે ને,
મારું મન તો એવું કે છે હવે રહેવું જ નહીં આટલે, પણ શું કરવું, મોડે રહેવું પડે છે. જુઓ, આ આપણી જન્મભૂમિ કહેવાય અને ઓમાંથી જ આપણે ખાવાનું છે. તમારે તો બરાબર છે, તમે તો જમીન વેચી, હાઈવે ટચ છે, જમીન વેચીને વિદેશ જતા રહેશો. પણ અમે એવું કરીએ, જો ઓય બિયારણના ભાવ વધ્યા, પેલ બાદ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, બધાયના ભાવ વધ્યા છે. પેટ્રોલ ડીઝલથી યાદ આવ્યું, કાલે મારો ટ્રેક્ટરનું ડીઝલ પતી ગયું હતું. હું લેવા જો ડબલામાં, મને કે હાથ બારના ઉતારા બતાવો તો હાલ લે, અને એમાં જેટલું 2 લીટર. તમે નહીં માનો, હાથ બારનો ઉતારો મળ્યો નહીં ને તો પેલા નહીં આપણે હું નામ પેલા ભગાભાઈ, હા. એમના પાછળ મારું ટ્રેક્ટર વધીને પેટ્રોલ પંપે લઈ ગયા. ઓયથી થાય આખું 8 કિલોમીટર. મારે ટ્રેક્ટર છે, હમણે મારે છેડવાનું છે. જોઈએ હું કદાચ પેલું લાવું થઈ રહેશે તો વળી કદાચ વિચારી છું. થઈ રે એના પહેલા જઈને ફરાત આવજો, બાકી નહીં હાલતા ડબલામાં. જોઈ છે તો મારો ઓળખીતો છે ભાઈ, હાલ છે. લ્યો લાગવગ કર્યું નહીં, ચાલે લાગવગ ડીઝલ હોય તો હાલી ને. જોઈએ ત્રણ વાર હાલે છે કે નહીં હાલતો. હા હેડો, મારે કોમ છે, થોડું ઉતાવળ છે તો હું જઉં હવે. કશો વાંધો નહીં. અને કોઈ કોમકાજ હોય ત્યાં જો. વાંધો ને, અમે કોમ કરવાનો મને આવે છે. તો બસ આળસ. તમારી જમીન મુવાઈ દઉં. તમે વાઈ દેશો? હા એક કોમ કરો, હોજે મળો, વાતચીત કરી દઈએ. હા, હોજે મળો. અને કોઈ સારો ભાગ્ય હોય તો કહેજો ને તારે. અરે હું જ વાઈ દઉં, કા ચિંતા કરો છો? મારે અમે 2 વીઘા છે, 8 બીજી વાય. પણ જો તમારો ને અમારો સંબંધ છે બહુ સારું. તમે અમારા ખેતરમાં કોમ કરો ને, અમારું કામ કરો એટલે અમને થોડું પેલું ફીલ થાય. કશો વાંધો નહીં. તાળો અમે હું 2 વીઘા ઊંચો આવતોય નહીં. વાંધો હેડો, નહીં. આવજો તમે, હોજે કરીએ. હો? હા ચલો. આ વિશાલભાઈ ને 10 વીઘા જમીન છે, રોડ ટચ વેચી મારે તો એને કરોડો રૂપિયા આવે ને ભાઈ 2 વીઘા છે ને એ રોડ ની અંદર. હા ભાઈ, આવું કરો. આ થાર ખબરાવું છું કે છે ને. ના છોડાવવાની હોય કોઈ, આ બધું વેચી મારો. અરે જયમીનભાઈ વેચાય ને, આ તમે દારૂ પીધી ચોથી ખબર પધારો છો એ જ ખબર પડતી નથી. આ બધું કોઈ ના કરવાનું, મોજ કરવાની, મોજ જીવનમાં. તમે વેચી મારી એટલે અમારે વેચી મારવાનું. આમાં તો મારા બાપા મને એક બીજો વેચી અને ગાડી લાગેલી, ગાડી એક સ્કોર્પિયો કાળી ગાડી ચલાવી ફરવાનું, મોજ કરવાની. શું કર્યું પછી વધાર્યું કોઈ? કશું નહીં, એક વીઘો થાય એ વેચી મારવાનો, મોજ કરવાની જીવનમાં ભાઈ. તમારે તો મોજ જ કરવાની છે, આ દારૂ મારી મારી દારૂ મોજ જ પીધી. કરવાની, તમે મોજ કરો, આ બધું વેચી મારો. અરે ના વેચાય, ખાવા માટે રાખવું પડે, નકર તમારી જેવી હાલત થાય. તમારે તો આગળ પાછળ કોઈ નહીં, મારે તો છે. અમારા પાસે કોઈ નહીં, જો હું એકલો જ છું. હા તે તમારે તો કોઈ નહીં અમે તાર. તમે શું વધાર્યું છે? કોઈ વધાર્યું છે નહીં. એક વીઘો થાય, એક વીઘો જ છું, અમે 2 જણ. આ ઈ વેચી મારશો બસ પૂરું ને. એવું પાછું કોઈ કરજો. ટેન્શન નહીં, મોજ કરવાની, મોજ કોઈ નહીં તમે કરવાની. તમારી જિંદગી કોઈ કરીને આ દારૂ પીધી ફરો જો એડો હોય. લાલભાઈ આ તો બધું વેચી અરે મારો. મેકો છો જો ને હોય તમે. આ દારૂ પીને માર ઘેર ના હતા હો. સારું નહીં જાવ. આ જો. લાલભાઈ અરે આ આ પણ- વેચી મારજો તમે. અરે વેચી મારશે આ યાર, અમારે વેચવું છે, વેચવાના કોઈ ઈશારા. તમે જો કે લાલભાઈ, અરે જો ને યાર. લાલભાઈ વાત કહો, એક કોમ હે લાલભાઈ, એક કોમ. અરે આ દાંત. લાલભાઈ મારી વાત. પણ મારે તમારી વાત કોઈ વફળવી નહીં. તમે તાર જો ઘેર કે દે હુઈ જો મોજ કરો, અમારે નહીં કરવી. આ વેચી મારજો. આ વેચી મારશે, તમે તાર જો ઘેર આ વેચી મારજો. જો તમે તાર ઘેર જો. આ મારું બધું દારૂ રહ્યું કે વેચી મારજો. આ ભાઈ એક ઢોર બેસી એ કે વેચી મારજો તો શું ઈ અંદર દારૂ પીને ફરવાનું? પછી આ વેચીને પછી ઠેખાડા ખાવાના? એક તો સરકાર કોઈ કરતી નહીં ને એમાં યારે આવતા રહે કે વેચી મારજો. લ્યો આવા નાવા છે કે ચોટી આવે છે દાડો બગાડવા. હા શેડવા જવા દો હવે. આ પાળ્યું બાળ્યું કરી નાખું તો વળી કોઈ પાક પાક ખારો થાય. એ ભગવાન મારા રો, જય માતાજી.
આ શું થયું મારું તો ડીઝલ પતી ગયું એવું લાગે છે જોવા દેજો હાય તું એ નહીં આ લોકે કાટ ખાઈ ગયું છે ઓય ડીઝલ તો પતી ગયું છે ડીઝલ લાવવું પડશે અલ્યા સુમિત દીકરા જોજો પેલો કેલ્બો લાવ્યો છે ટ્રેક્ટરમાં ડીઝલ પતી ગયું એ લાઈન ભાઈ ફટાફટ હેડ આ હું ડીઝલ લેતો આવું હા અત્યારે ઓને ડીઝલ પતવું તું આ નેટ છેડવાનો ટાઈમ આવ્યો હતો લાયો અલા બાપા લાય તો હું ડીઝલ લેતો આવું હા બાપા અને ઘેર રહેતી હો હું ડીઝલ લઈને આવું એટલે હા, ગડા બાપા. ટ્રેક્ટરની હોર રાખજે હા હો કોઈ આવે નહીં ખેતરમાં જોજે હા બાપા હો હું તરત આવું ડીઝલ લઈને હા એટલે હાડું મને ડીઝલ લેવા જવા જો ફટાફટ આ ડીઝલનું અત્યારે પતી જાવું તું નેટ છેડવાનો ટાઈમ મળ્યો તો અને એમ હોય આવ કેલ્બામ લેતો આવું આલસી ચો જાહી ડીઝલ આલજો ડબલા ડીઝલ લઈ આવતા પણ આલો કે મારે પેલા શેતર જતો હતો ને ટ્રેક્ટરમાં ડીઝલ પતી ગયું છે તો કોઈ સાધન હોય તો લેતા હો કાકા પણ શેતું લાવું ટ્રેક્ટર શેતરમાં પડ્યું છે બધું તમારે જોવાનું છે તો માથે કરી લેતા હો એટલે આ છો માથે કરી લે ભાઈ હાલો ને ડબલામ નહીં આવતા હો ડીઝલ અરે હાલો કે ભાઈ હા ડબલામ નહીં આવતા એક સાધન અહીંયા લેતા હો અમે પૂરી આપી 10 રૂપિયા વધારે લઈ લેજો હાલો ને રૂપિયા 100 રૂપિયા વધારે આવશે તો ડબલામ ડીઝલ નહીં મળે નહીં હાલો હા ડબલામ નહીં મળે સાધન જ લાવવું પડશે સાધન હોય લેતા હો આવો એના નિયમો જેવા છે કે ડબલામ ડીઝલ નહીં હાલતા હવે સાધન અહીંયા લઈને આવવું પડે તો ટ્રેક્ટર જે રીતનું લઈને આવવું ટ્રેક્ટર તો ખેતરમાં પડ્યું હોય હવે શેરતા ડીઝલ પતી ગયું તો ટ્રેક્ટર કઈ રીતનું લઈને આવવું આ ડબલામાં આલ્યું હોત તો સારું તો એવડો કોઈ કરા આગળ જઈને આ ડીઝલ લેવા જો તો પેલા પેટ્રોલ પંપ વાળા કેલબામ ડીઝલ ના અમારા ટ્રેક્ટરનું શું થશે આ રસ્તામાં છે તો પાછું લાવવું લાલભાઈ વિશાલભાઈ મજામાં તો યાદા પયા ડીઝલ લેવા જો તો આલુ ડીઝલ અરે ના આલ્યું કેલ બાબો કે સાધન લઈને આવો હવે સાધન આ ટ્રેક્ટર જો શેરતા ખેતરમાં પડ્યું ડીઝલ પતી ગયું હવે આ કેલ્બો લઈને જો મને ડીઝલ આવ્યું ને કે સાધન લઈને આવો હવે મારે આ ટ્રેક્ટર ચી રીતનું લઈને જાવ ખભે લઈને જાવ ચો લઈને જાવ એ દિવસ મેં તમને કીધું કે ડીઝલ ડબલામાં નહીં હાલતા તમે એવું બોલ્યા આપણો તો સ કે ઓળખણ છે જો હબળો ખાલી ડીઝલની વાત નહીં આવી તો હો વાતો છે જે સરકારના હોમાં આપણે કરવાની હોય પણ શું કરીએ એ કોઈ સોલ્યુશન તો આપણે હાલ છે નહીં કશું નહીં અત્યારે હાલ જે આપણું પ્રોબ્લેમ છે ને એ સોલ્વ કરી આપે પણ હું શું કહું છું આ ડીઝલ ને આ બધું કેલબામ નહીં હાલે તો આપણે આ ટ્રેક્ટર છેડતા હોય ચોક ભરીને જ્યાં હોય અને રસ્તામાં પડ્યું રહે તો આપણે શું કરવાનું માથા કરી લઈ જવાનું ટ્રેક્ટર માથે કરીને લઈ જવાનું તો આનું સોલ્યુશન શું મારે એ કેવું છે કોનું કોઈ નિરાકરણ આવે તો આ ડીઝલનું આપણે તો રોજ છેડવાનું બરાબર છે હવે આનું સરકારનું કંઈક તો કરવું પડશે કે ભાઈ ડીઝલ આલો કે જો લાલભાઈ સાચી વાત જો આપણે જોવા જઈએ ને આ તો ખાલી આપણે ગામડા પૂરતું વિચારીએ છીએ એટલે બાકી દેશ વિદેશનું વિચારીએ ને તો આપણા જોડે કોઈ ડીઝલ પતી નહીં ગયું વાત તો તમારી હાથી બધાય છે જો યુદ્ધ ચાલે છે ઇઝરાયલ અને ઈરાનમાં એ ઇઝરાયલમાં પેટ્રોલ ડીઝલ નહીં પત્યું આપણો અચમ આમાં પાકા પાયે ગોટાળો જ છે ગમે તે પાર્ટી હોય પક્ષ વિપક્ષ ગમે તે હોય બધા ગોટાળા જ કરી છે અને બધું ભોગવવું પડે આપણે આમ માણસને એવું છે તો પછી પણ મને તો આ બધી ખબર નથી હું આ વચ્ચે પેલું કોઈ ગેસનું નહીં હાર્યું તે ગેસ બંધ થઈ ગયો ને એમાં થોડા દાડા ગેસ બંધ થયો ને પછી કે આ કરો ને તે કરો ને અને હવે તો આ લેવા જો ને તે મને પેલું તમે કીધું તું પેલું હું પેલું કાગળિયું છે ને કીધું તું હાથ બારનો ઉતારો એ હાથનો ને બારનો ને હવે આ બધું લઈને આ ડીઝલ માટે આ લઈને જવાનું હું એવું કહું છું તમે એક વાતની નોટિસ કરી આ હાથ બારનો ઉતારો ને આવું બધું ખેડૂતને જ કેમ આપવું પડે છે આજે મોઘી ગાડીઓમાં મોઘા બધા માણસો જે કરોડપતિઓ છે એમના બધું ચમ નહીં આ બધું આપણા જ ચમ પણ તમને એવું નહીં લાગતું મને તો લાગી રહ્યું છે હમણાંથી આ ખેડૂત ઉપર જ ત્રાસ બહુ હોય ખેડૂત ઉપર અને મધ્યમ વર્ગના જે માણસો છે ને જે બિચારા સવારે કમાવા જઈને હોજે પાછા આવી એ માણસોને જ ભોગવવું પડે છે પણ એ બધી વાત છોડો હવે એ બધા આપણા કહેવાથી કશું થવાનું છે નહીં નહીં. આ સરકાર એનું જ કરશે કોઈ આપણું કરશે આપણે ગમે એમ વાતો કરશે શું કરશે સરકાર એમનું કરશે અને એમના જે અમુક જે 4-5 અમીર માણસો છે ને એમની સરકાર છે આપણી નહીં આ બધી વાતો મેલો કદી પાર નહીં આવે તમારી જોડે ડીઝલ પડ્યું હોય થોડુંક આલો ને. મારા ઘેર 5 લીટર પડ્યું છે
2 લીટર તમે લઈ જાઓ, 3 લીટર હું રાખું. ના ના કશું હતું મારે ટ્રેક્ટર ખાલી બહાર ને હેરે ને પેટ્રોલ પંપે જાય એટલું જોવે. અત્યારે હાલ હું આવતો હતો ને મેં જોયું ખેતર વચ્ચો વચ્ચ ટ્રેક્ટર પડ્યું એ સમજી ગયો તો હું. અધૂરું મેલીને આવ્યો હતો. બોલો. પાડીઓ કરતા હતા. પાળિયું કરતો હતો હવે અધૂરું રહ્યું શું કરું? હા તો વાંધો નહીં. લે હેડો તમે મને પેટ્રોલ આલજો ડીઝલ. અત્યારે હાલ જ હા હાલ જ યા મારે મોડું થાય. તડકો જોવો. આ તડકો તો હોરે આ વિશાલ ભાઈ આટલું કરો. હાલ હેડો ઘેર લે હેડો. માં ઘેરથી હાલું. હા હેડો. પણ ઓનું કંઈક કરજો પાછા. હું તો શું કરું, હું થોડો નેતા છું. આપણું કોઈ હેડે નહીં કોઈ નહીં. આપણું કશું નહીં થવાનું, આ બધા નેતાઓ જ કરી ખાવાના છે. આપણું કશું થતું નહીં અને આપણે ઓમ ને ઓમ મરી જવાના છે એવું લાગી રહ્યું મને. આપણા બાપ દાદા મરી ગયા, હવે આપણે મરી હવે જઈશું. આપણો વારો. હાલ જે થવું હોય તે મને ડીઝલ આલો ને આપણે બધું. પણ હું તમને હાલ દે હો પાછું ચિંતા ના કરતા. લઈ લાય પાછું આલી દેવો ચિંતા હું ભરાઈને લઈને આવું ફૂલ ટોકું કરાવી દઉં. એમાં કાઢી લેવું. કેમ તો કાઢી લે અને એવું જ કરવું છે. ટોકું કરાઈને આવ્યો કેલબામ ઘેર ઘેર લઈ જાવ ટોકું ફૂલ કરાઈને કેલબામ આવીને ઘેર કાઢી લેવાનું. ચોટીથી ઘેર પૂરી રાખવાનું એટલે આપણે નેઠે નહીં. બેઠે નહીં. હા લેવડો તા ફટાફટ હાલો હો મારું મોડું થાય. કંટાળે આપણે તો. હા વાત સાચી. બસ આ ડીઝલ વિશાલ ભાઈ આલ્યો અને આ કોમ ખજો કે આ ટ્રેક્ટર શું માથે લઈને ઘેર દો. આ સરકાર તો સારું કરજો. આ બધા નિયમો લઈને મળ્યા છે ને તેનાથી તો હવે આ ખેડૂતનું મોત છે બીજા કોઈનું નહીં. ચલો ટ્રેક્ટર તો ચાલુ થઈ ગયું બીજાને ઘેર ગયું અને હવે તો ડીઝલ ખૂબ બધું રાખવું છે. હા કંટાળી ગયા હવે તાપના. આ સરકાર છે ને બદલાણી હોત તો સારું હતું. કોતો કોઈક નવી સરકાર મન ઉભો કર્યો હોત ને તો બધાને મફત ડીઝલ ને બીજલ બધું આવી જાય. શું કેવું? ખોટી વાત છે ભાઈઓ. હાય. પાળ્યું નખાઈ રહી કંટાળી ગયો. અલ્યા સુમિત બોલો બાપા. શું કરે છે કે? કોઈ નહીં બાપા, બેઠો તો. લે આ ચાવી મેલ દેજે. લઈ દો અને ઘેર કોઈ આવ્યું નતું? ના બાપા, કોઈ નતું આવ્યું. હા રેડ પાણી પાણી લાવજે જો. લાયો બાપા. કંટાળી ગયો આ તો શેડી શેડીને. આ ગરમી ના સરકાર બે મોટ લાવશે કોક દાડો. કો તો આ ગરમી મોટ લાવશે કો તો આ સરકાર મોટ લાવશે. હાય અલ્યા ના લાયો પાણી તું હજુ? લાયો બાપા. અલ્યા લાય ને તું એ શીખર શું કરે છે કોઈ ખબર નહીં પડતી. બસ ચકલી નું લાય. બાપા લોટો વધતો તો. તારા બર રંબામાં ખૂબ જાય છે બીજું કોઈ નહીં. એમ થાય છે કે લાવો બાપાને થોડું કોમ કરાવીએ. બાપા તમે યાર, હજી તો હું નેનો હું. પણ નેનો છે પણ દીકરા થોડુંક તો આખું પાછું કોમ ઘેર આખું પાછું થાય. આવું માટલું બાટલું ભરાય. આજે ચકલીનું ફોન લાય તો માટલું ભર્યું હોત તો થોડુંક. હા બાપા, ભરજો હવે તરે. તમે આવતા રે ડીઝલ લઈને. ડીઝલે લાવ્યો ને જો પાળિયું નાખીને આવ્યો ને ટ્રેક્ટર લઈને આવ્યો. લઈને આવ્યા ને? હો આ તે ખાઈ લીધું? હા બાપા. મારે હજી ખાવાનું બાકી છે. બનાવ્યું છે ને ખાવાનું હા ડોશી? બાપા. અરે મને ખાવા હાલતા હો. હાય